ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શું કરો છો યુગભાઈ? ભાખરીની વેલી નાસ્તો કરવા બેઠા છે. તારા હાથમાં શું છે યુગ? બતાવ તો. ક્યાં બતાવતા આમ? 1 2 3 4 અને પેલું હતું ઈ ક્યાં રિંગ હતી હાથમાં પહેરી હતી? ક્યાં લઈ આવ જઈ બતાવ પહેરીને. ઓલી હતી ને ફ્રેન્ડની, બહાર નથી મૂકી દે અહીંયા. ક્યાં મૂકી હતી ભાઈ? ક્યાં કાનું બતાવી તો. એમાં શું લખેલું છે? યોગભાઈ જો ફ્રેન્ડશિપ ડેનું કેટલું બધું પહેર્યું કા. હેલો એવરીવન. આજે સવારમાં યુગભાઈને મૂકવા માટે હું જાઉં છું. હે ને પપ્પાની થોડી તબિયત ખરાબ છે એટલે એ સૂતા છે અને હું ને યુગભાઈ જઈએ છીએ સ્કૂલે. હેલો એવરીવન. રક્ષાબંધનને હજુ તો વાર છે પણ અમારે રક્ષાબંધન આવી ગયું છે. કેમ કે રાખડી મોકલાવાની હોય એટલે વહેલી લઈને મોકલાવી પડે. જો કે હજુ માર્કેટમાં એટલી બધી આવી નથી, ક્યાંક ક્યાંક આવી ગઈ છે પણ બહાર મોકલાવાની હોય એટલે વહેલી મોકલાવી પડે. પછી વરસાદના હિસાબે પહોંચે ન પહોંચે એટલે વહેલી લાવી દીધી છે. અને આપણે મોકલાવાની છે પંજાબ. રાખડીને બધીને કુરિયર કરી અને જવા દઈશું. નાના હોય ત્યારે કેટલું પેલું હોય કે આપણે રાખડી ત્યાં ને ત્યાં બાંધી શકીએ એમ. અને મોટા થાય એટલે ભાઈ બહેન બધાને ગોતવા જવા પડે. બધાના ઘર અલગ અલગ થઈ ગયા. બેન સાસરે હોય છે, ભાઈ હોય તો એને જોબ હોય તો બહાર હોય. અમે 4 ભાઈ બહેન છે તો ચારેય અલગ અલગ એમ સમજો ને તોય ચાલે. એક પંજાબ, એક ગાંધીનગર અને 2 ભાઈ બહેન બે છે તે ગીર સોમનાથ છે. સેમ એવું જ મારા સસરાને તે એવું જ છે. એ 4 ભાઈ બહેન છે તો એને એવું છે. એક ગીર સોમનાથ, એક રાજકોટ, એક ગાંધીનગર અને એક કચ્છ. એટલે નાના હોય ને ત્યારેની મજા કંઈક અલગ જ છે. ત્યારે નાના હોય ત્યારે બાંધતા હોય બધા એમ એકાબીજા મસ્તી કરતા હોય ભાઈ બહેન. અને અત્યારે શું કહેવાય કે પોસિબલ એ નથી કે આપણે રાખડી બાંધવા જઈ શકીએ એમ. પછી હું હોય કે બીજું કોઈ બી એમ. જો મારા નણંદ છે તો એ ના આવી શકે અને હું છે તો હું એ કંઈ દર વખત તો ત્યાં ના જઈ શકું. હા, આજ વખતે એવું છે કે હું ગીર સોમનાથ જાય તો ત્યાં મોટા ભાઈ છે એમને બાંધી શકીશ. અને ક્યારેક જે આ પંજાબ છે એ રજામાં આવે ને જો હું ગામડે ગઈ હોય તો બાંધી શકાય એવું છે. જોકે બધાને આવું થતું જ હશે. કોને કોને આવું થાય છે મારી? કોઈને હોય એવું કે જે પહોંચી વળતું હોય એમ કે ભાઈના ઘરે દર વખત રાખડી બાંધવા જઈ શકે. મારે તો એવું છે નહીં. હું જાઉં તો ભાઈ ન હોય ને ભાઈ હોય તો હું ન હોય. એટલે એવું તો ચાલ્યા જ કરવાનું છે. પણ નાના હોય ને ત્યારેની મજા કંઈક અલગ હોય. ત્યારે કંઈ ખબર ન પડતી હોય. જ્યારે સમજણા થાય ત્યારે પેલું છે ને કે ભાઈના ઘરે બેન પણ મહેમાન બની જાય એમ. એટલે જે નાના બાળકો હોય ને તો નથી સમજતા પણ એને મજા છે એમ. જોકે એ મોટા થશે એટલે એને આપણા જેવું જ થશે કે બેન સાસરે જતી રહે, ભાઈ પોતાનામાં વ્યસ્ત કામકાજમાં મોટા થઈ જાય એટલે જવાબદારીઓ પણ આવે. આવું છે કંઈક. પણ રક્ષાબંધનમાં તો યાદ આવે. હું તો મમ્મી એકલા જ ઉઠ્યા હતા. હું હોમવર્ક કરતા પેન્ટિંગ કરી. એટલી પેન્ટિંગ થઈ ગઈ હતી પણ મને નીંદર આવતી હતી એટલે હું તો સૂઈ ગયો. આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે હું મારા બધા ફ્રેન્ડને વિશ કરું છું. હેપી ફ્રેન્ડશિપ ડે. આપણે કૃષ્ણ ભગવાન અને સૂર્ય મહાદેવની દોસ્તી કાયમી. નો વિડીયો અપલોડ કરવાનો હતો એમાં એ વોઇસ આપે છે અને એ જે વોઇસ આપે છે એમાં અમારે કશું શીખવાડવું નથી પડતું. તે તેની જાતે જ આપે છે. એટલે આના માટેનું જો કોઈ સ્પેશિયલ સ્ટડી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. કેમ કે એને સારું એવું ફાવે છે અને મજા પણ આવે છે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો. બાય બાય. કાલે મળીશું નવા વ્લોગમાં.